વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં નિશ્ચાયકમાં સ્વાધ્યાય 4.4 છે એના દાખલા કરાવ્યા. એટલે કે આપણે ઉપનિશ્ચાયક અને સહ અવયવ વિશે ભણ્યા. હવે આપણે શ્રેણિક અને નિશ્ચાયક બંનેને સાંકળતા એવા દાખલાઓ અને એવા જ આપણે મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે. તો ખાસ કે જ્યારે જીસીઆરટી નો સિલેબસ હતો ત્યારે જે છે આ જે આપણે ટોપિક આજે ભણવાના છીએ એ શ્રેણિકમાં આવતો હતો. હવે એનસીઆરટીમાં છે એ નિશ્ચાયકમાં આવી ગયો છે. તો શ્રેણિક અને નિશ્ચાયક જે છે એનો આપણે તફાવત છે એ આપણે પહેલા જોયો હતો, અને હવે આપણે આ બંનેને સાંકળતા જે છે એ દાખલાઓ અને એને સાંકળતા જે મુદ્દાઓ છે એ આપણે જોઈએ. તો એમાંનો પહેલો એક જે છે એ ટોપિક છે, એમાં એક શ્રેણિક આપણે જોવાનો છે કે જે શ્રેણિક છે એ સહ અવયવજ શ્રેણિક, એટલે કે એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ. અને સહ અવયવજ શ્રેણિક, જો નિશ્ચાયકના ચેપ્ટરમાં હવે શ્રેણિક આવ્યું છે. અને તો સહ અવયવજ શ્રેણિક એટલે શું, અથવા તો સહ અવયવજ શ્રેણિક છે એને આપણે કઈ રીતે મેળવી શકીએ. તો માનો કે તમને કોઈ એક શ્રેણિક આપેલો છે, અહીંયા આપણે કોઈ શ્રેણિક 3x3 નો લીધેલો છે. આ 3x3 નો શ્રેણિક છે, એમાં પછી એનો આપણે અવયવ શ્રેણિક લઈએ. અવયવ જ નહીં પણ અવયવ શ્રેણિક, એટલે કે આ જેટલા પણ ઘટકો આપેલા છે એના તમે અવયવ મેળવી શકો. આપણે સહ અવયવની વાત કરી હતી ને, એમ સહ અવયવ મેળવવાના છે. તો આ ઘટકોના સહ અવયવ આપણે એને એ વડે દર્શાવ્યા, કેપિટલ એ. એટલે મેં એ બધા જે છે એમને એમ કેપિટલ એ વડે દર્શાવેલા છે. તમને કોઈ શ્રેણિક આપેલો છે, એના સહ અવયવોનો શ્રેણિક મેળવવાનો, અને પછી આનો પરિવર્ત કરો ત્યારે તમને એડજોઇન્ટ ઓફ એટલે કે સહ અવયવજ શ્રેણિક મળે. આના સહ અવયવો મેળવ્યા પછી એમને આપણે પરિવર્ત શ્રેણિક. પરિવર્ત એટલે શું છે કે આના જે હાર છે એને અનુરૂપ સ્તંભમાં ફેરવવાના રહેશે. તેને આપણે હારને અનુરૂપ સ્તંભમાં ફેરવે એટલે આપણને જે છે આ પણ કેવો મળ્યો, આપણે 3x3 મેટ્રિક્સ મળ્યો. તો આને કહેવાય છે એડજોઇન્ટ ઓફ એડીજે ઓફ એ. આ રીતે એને દર્શાવવામાં આવે છે. આ થઈ 3x3 ની વાત. શું કરવાનું સિમ્પલી કે તમારે જે છે ઘટકો જે આપેલા છે એના બધાના સહ અવયવ મેળવવાના, એને તમે શ્રેણિકમાં લખવાનું, એનો પરિવર્ત કરશો એટલે તમને એડજોઇન્ટ ઓફ એ મળશે. ડાયરેક્ટલી જો તમારે કરવું હોય તો આ જેટલા પણ શ્રેણિકોના આપણે માનો કે પહેલી હાર છે એના શ્રેણિકો આપણે ઘટકો મેળવીએ છીએ, સહ અવયવો મેળવીએ છીએ, એને આપણે સીધા આમ સ્તંભમાં લખી નાખીએ એટલે ડાયરેક્ટલી તમને છે એ 3x3 નો શ્રેણિક છે એ મળી જાય. એટલે કે એડજોઇન્ટ ઓફ સહ અવયવ શ્રેણિક મળી જશે. તો આપણે આનું એક ઉદાહરણ જોઈએ. માનો કે તમને આપણે ઉદાહરણમાં એક લઈએ, a બરાબર 1 2 3 1 2 1 3 2 1. તો આનો આપણે એડજોઇન્ટ ઓફ એ મેળવવો છે 3x3 માટે. 2x2 નું તો સાવ સરળ છે, તો આપણે પહેલા 3x3 નું જે છે એ સમજી લઈએ. તો શું કરવાનું જુઓ, આપણે પહેલા જે છે આનો અવયવ શ્રેણિક મેળવીએ, એટલે કે એના અવયવો દર્શાવતો સહ અવયવ દર્શાવતો સહ અવયવ લખી નાખીએ. શ્રેણિક મેળવીએ આપણે. એટલે શું કરવાનું જુઓ, આપણે આ બધાના જે પ્રમાણે આપણે સહ અવયવ મેળવીએ છે એ પ્રમાણે. તો આમાં જો 2 - 2 એટલે આ 0, પછી આમ જોશો એટલે 1 - 3 એટલે -2, પછી આમ જોશો 2 - 6 એટલે -4, પછી આ હાર માટે તો 1 ને ધ્યાનમાં લેશો તો 2 - 6 એટલે -4, 2 ને ધ્યાનમાં લેશો તો 1 - 9 એટલે -8, સોરી -8, પછી આમને ધ્યાનમાં લેશો 1 ને ત્યારે 2 - 6 એટલે -4, પછી છેલ્લી હાર માટે 2 - 6 એટલે -4, 1 - 3 એટલે -2, 2 - 2 એટલે 0. હવે શું જોવાનું, આ તમને સહ અવયવ આપણે એમને ડાયરેક્ટ મેળવી લીધેલા છે, પણ આપણે વાત થઈ તે પ્રમાણે ખબર, પહેલામાં જે છે આપણે નિશ્ચાયકમાં વાત થઈ, આ બધા ઘટકો છે એની નિશાનીઓ છે બદલાવી પડે. આમ માઇનસ છે તો આ પ્લસ, આ માઇનસ છે તો પ્લસ, આ પ્લસ, આ પ્લસ. તો સિમ્પલી આ તમને જે છે એ સહ અવયવ શ્રેણિક મળે. હવે આનું શું કરવાનું, પરિવર્ત કરો. પરિવર્ત કરશો આપણે, પરિવર્ત એટલે ટ્રાન્સપોઝ. તમે પરિવર્ત કરશો એટલે તમને કેવો મળશે, એડજોઇન્ટ ઓફ એ. એટલે આપણે આ જે હાર છે એને સ્તંભમાં લખીએ, 0 2 -4, આ હારને સ્તંભમાં 4 - 8 4, આને સ્તંભમાં -4 2 0. આ તમને એડજોઇન્ટ ઓફ એ. સાવ સિમ્પલ રીતે. હવે માનો કે આપણે આ જ દાખલો છે એને એક જ સ્ટેપમાં આપણે પૂરો કરવો છે, તો શું કરવાનું જો અહીંયા
ડાયરેક્ટલી હું એડજોઇન્ટ ઓફ એ મેળવું છું શોર્ટકટ રીતે. જો ગણતરી વ્યવસ્થિત હશે તો તમને આવડી જશે. શું કરવાનું છે જો ડાયરેક્ટલી તમે જેમ આ સહઅવયવો મેળવો છો એને ડાયરેક્ટલી તમારે સ્તંભમાં મૂકી દેવાના. શું કરવાના? ડાયરેક્ટલી તમારે સ્તંભમાં મૂકવાના. માનો કે હું આનો મેળવું છું તો 2 - 2 એટલે 0, પછી 2 માટે મેળવું, આમ હાર લેવાની ને એને લખવાના આપણે ના અવયવોને સ્તંભમાં. તો આપણે એમ લઈએ કે 1 - 3 એટલે -2, તો માઇનસ શું થશે પ્લસ પેલા પ્રમાણે, પછી 2 - 6 એટલે -4, બરાબર. એ જ રીતના તમારે લખવાનું રહેશે એટલે તમને ડાયરેક્ટલી આ રીતના મળી જશે. તો તમારા વચ્ચે જે છે આ કરવાની જરૂર પડશે નહીં. તો આપણે આ જે છે એ 3/3 માટે છે એ સહઅવયવ શ્રેણિક મેળવવા. હવે 2/2 માટે આપણે જોઈએ. 2/2 માટે જે છે સાવ સરળ છે. માત્ર જે કહેવામાં આવે એ તમારે ખાલી યાદ રાખવાનું છે. માનો કે 2 કક્ષાવાળો શ્રેણિક તમને આપેલો છે. A11, A12, A21, A22. શું કરવાનું છે? આનો તમે એડજોઇન્ટ ઓફ એ મેળવવો છે. ચાલો એડજોઇન્ટ ઓફ એ મેળવવો છે તો શું કરશું ખબર? કે આ બંનેને છે ઉલટાવી નાખીએ. એટલે કે આ જે છે અહીંયા A22 આવશે અને અહીંયા A11 આવશે. આ બંનેને છે એમને જ રહેવા દેવાના છે, પણ નિશાની બદલાવાની છે. જો એ ધન હતા તો મેં લખ્યા છે અહીંયા ઋણ, માઇનસ કરવાનું. શું કરવાનું છે? આ બંનેની ફેરબદલ, અને આ બંને જે છે એટલે અગ્રવિકર્ણના ઘટકોને આપણે ફેરબદલ કરવાની. ચિહ્ન નિશાની બદલવી. બસ આટલું જ કરવાનું છે. એટલે તમને ડાયરેક્ટલી જે છે 2/2 નો જે છે એનો સહઅવયવ શ્રેણિક મળી જશે. માનો કે આપણે એનું એક ઉદાહરણ લઈએ, 1 2 3 ને 4 આમાં આ રીતનું આપેલું છે. તમારે એડજોઇન્ટ ઓફ એ મેળવવાનો છે. તો ચાલો આપણે મેળવીએ. ડાયરેક્ટલી શું કરવાનું? આ બંનેની ફેરબદલ એટલે 4 1, આ બંનેને એમને જ રહેવા દેવાના છે. શું આવશે? એની નિશાની ખાલી વિરુદ્ધ કરવાની રહેશે. આ તમને સહઅવયવ શ્રેણિક મળી ગયું. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કે સહઅવયવ શ્રેણિક છે એના લગતા દાખલાઓ છે અને એમાં પણ થોડા ઘણી જે છે એની લાક્ષણિકતાઓ છે. હવે કઈ રીતે લાક્ષણિકતાઓ છે એની આપણે વાત કરીએ. આપણે નિશ્ચયકમાં ભણી ગયા કે નિશ્ચયકનું મૂલ્ય જો આપણને આ શ્રેણિક આપેલો છે એને આપણે નિશ્ચયકમાં લખીએ. આમ નિશ્ચયકમાં તો આ રીતે લખ્યું A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. હવે મારે આનું મૂલ્ય મેળવવું છે તો આપણે શું કરીએ કે ભાઈ કોઈ પણ એક હાર લઈએ અને એનું જે છે આપણે જે નિશ્ચયકમાં મેળવતા હતા 3/3 નો જે નિશ્ચયક આપેલો હોય તો આપણે એમાં જે મૂલ્ય મેળવતા એ રીતે આપણે એમને મૂલ્ય મેળવીએ. એટલે કે નિશ્ચયકમાં A બરાબર આપણે જે કન્વીનિયન્ટ પ્રમાણે મેળવીએ છીએ ભાઈ A11 પછી આનો જે છે એ માઇનોર મળે એનો આપણે જે છે મૂલ્ય મેળવીએ એ પ્રમાણે આપણે મેળવીએ છીએ. બીજી કઈ રીતે મેળવતા હતા? બીજી આપણે જે છે કે જ્યારે પણ તમને એમ કીધેલું હોય કે ભાઈ આ પહેલી હાર કે બીજી હાર કે ત્રીજી હાર કે પહેલો સ્તંભ કે બીજો સ્તંભ કે ત્રીજો સ્તંભ એના સહઅવયવની મદદથી આપણે મેળવવાનું છે આપણે શીખ્યા હતા. એટલે કે માનો કે હું આ હાર લઉં, પહેલી હાર, તો હું A11 છે એના સહઅવયવ વડે ગુણું એને, પછી A12 છે એને એના સહઅવયવ વડે ગુણું, અને A13 છે એના સહઅવયવ વડે ગુણું, અને એ બધાનો સરવાળો કરું તોય તમને નિશ્ચયકનું મૂલ્ય મળે. બરાબર, આ આપણે વાત હતી. પછી શું કે માનો કે હું આજે A11, A12, A13 એટલે કે કોઈ પણ હાર કે સ્તંભના ઘટકોને કોઈ અન્ય હાર કે સ્તંભના ઘટકોના સહઅવયવ વડે ગુણવામાં આવે તેનું મૂલ્ય શું મળે? તમને 0 મળે. એટલે કે માનો કે આ નિશ્ચયકમાં A જે છે આમાં હું A11 છે એને હું A21, A12, A22, A13, A23 આના વડે ગુણું. એટલે કે આ જે હાર છે એને આમના સહઅવયવ વડે હું ગુણું તો આનો જવાબ શું આવે? 0 આવે. એનો ઉપયોગ કરી અને આપણે જે છે આને એક લાક્ષણિકતા ચકાસવાની છે. તો કઈ રીતનું આપેલું છે તમને કે A into adjoint of A ઉપર લખીએ A into adjoint of A is equal to adjoint of A into A is equal to
નિશ્ચયકમાં a ઇન્ટુ i. આ રીતનું જે છે પરિણામ આપેલું છે. તમને એમાં કેટલું સ્વીકારી લેવાનું કીધેલું છે, પણ આપણે જે છે એમાં થોડીક ચર્ચાઓ કરીએ અને એમાં કઈ રીતના જે છે આ નિશ્ચયકમાં a ઇન્ટુ i આવે છે આપણે જોઈએ. તો જુઓ, માનો કહું a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a કહું, આપણે લખીએ ડાબી બાજુ જે પ્રમાણે આપણે સાબિત કરીએ છીએ પ્રમાણે ડાબા બરાબર. તો હું અહીંયા જે છે આ નિશ્ચયક લખીશ a11 a12 સોરી શ્રેણિક લખીશ a13 a21 a22 a23 a31 a32 a33. એને કોની સાથે ગુણીશ? હું આ એડજોઇન્ટ ઓફ એટલે સહઅવયવ શ્રેણિક એટલે એ કેવો આવશે a11 a12 a13 a21 a22 a23. એ જ પ્રમાણે a13 એ પ્રમાણે જે છે આપણે લખીએ. અહીંયા જગ્યા નથી, આપણે એ પ્રમાણે લખેલું જ છે એમ સમજવાનું તમારે. બરાબર. ખાલી મેન શું સમજવાનું છે એ જ તમારે ખાલી ત્યાં શું મારે કહેવાનું છે, આ જે છે આપણે સાબિત કરવાનું એ જ આપણે તમારે જોવાનું છે. હવે જુઓ કે આપણે બંનેનો ગુણાકાર કરીએ એટલે તમને ખબર છે કે આપણે જે છે આમાં લગાવશું ટી. ખાસ જોજો, માત્ર આનો કઈ રીતના જે છે આ રીતના આવ્યું છે એ જ હું તમને સમજાવું છું, કેમ કે બુકમાં જે છે એનસીઆરટીમાં તમને કઈ રીતના સાબિત થાય છે એ નથી આપેલું. તો જોઈએ કે આમનો ગુણાકાર આમની સાથે વત્તા આમનો ગુણાકાર આની સાથે આમનો ગુણાકાર આની સાથે. તમને શ્રેણિકના ગુણાકાર આવડે છે, શું કરવાનું છે? આપણે ટી લગાવવાની છે. બરાબર. હવે તમે ટી લગાવશો તો આ જે છે એના સહ અવયવ છે. જો એટલે અહીંયા શું મળશે? આ તમને નિશ્ચયકના એ જેટલું એ મૂલ્ય મળશે. હવે માનો કે આનો ગુણાકાર તમે ગમે એ બીજા સાથે કરશો તો એનો શું આવશે? હંમેશા 0 જ આવશે. બીજા કોઈ સહઅવયવ સાથે ગુણશો તો શું આવશે? 0 આવશે. હમણાં આપણે આગળ જોયું. પછી આમનો ગુણાકાર આમની સાથે કરશો તો શું આવશે? 0. પણ આમનો ગુણાકાર આમની સાથે કરશો તો શું આવશે? નિશ્ચયકમાં 1, બાકીના 0. એ જ પ્રમાણે આમનો ગુણાકાર પહેલા જે છે 0 અને છેલ્લે આપણે લખી નથી, પણ એ તમારે સમજવાની છે કે અહીં a13 ને a31 a32 એ રીતે. તો એ ક્યાં આવશે? નિશ્ચયકમાં. બરાબર. હવે જો નિશ્ચયકમાં એ છે એ આપણે સામાન્ય કાઢી લઈએ તો અહીંયા શું વધશે? 1 0 0 0 1 0 0 0 1. આ શું થયું? આઈડેન્ટિટી મેટ્રિક્સ. તો નિશ્ચયકમાં a ઇન્ટુ, તો તમને સમજાઈ ગયું. હવે તમે માનો કે એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ a કરો કે આને અહીંયા લખો ને આમને અહીંયા લખો તો પણ આ જ પરિસ્થિતિ છે એ આવવાની છે. તો આપણે જે અહીંયા મેળવવું છે a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a. આ સાબિત છે. બરાબર. ખાસ કે આવી અમુક લાક્ષણિકતાઓ છે એ ખાસ એવી મહત્વની છે કે તમે કઈ રીતના આવે છે. તો આ જે પરિણામ છે એ તમારા માટે ખાસ મહત્વનું છે. આનો ઉપયોગ છે આપણે એ ઇન્વર્સ મેળવવા માટે પણ કરીશું. તો સહઅવયવ શ્રેણિક માટે છે એ ચર્ચાઓ આપણે કરી. હવે સહઅવયવ શ્રેણિકમાં પણ હજી એક ફોર્મ્યુલા આપેલી છે કે એડજોઇન્ટ ઓફ એ સહઅવયવ શ્રેણિકનું નિશ્ચયકનું મૂલ્ય એ જે શ્રેણિક તમને આપેલો છે એના નિશ્ચયકના મૂલ્યનું n-1 ઘાત. ભાઈ n શું છે એ આપણે વાત કરીએ. અને અહીંયા જે છે એ n કક્ષાનો શ્રેણિક હોય, વ્યાપક રીતે n કક્ષાનો, આપણે 2 કક્ષાવાળો 3 કક્ષાવાળો આ n કક્ષાનો શ્રેણિક હોય તો એની ઘાતાંકમાં જે છે આપણે n-1 ના સ્વરૂપમાં એનો જવાબ આવે. આ આઈડેન્ટિટીનો ઉપયોગ છે ખાસ થશે. સહઅવયવ શ્રેણિકનો નિશ્ચયક બરાબર એ મૂળ શ્રેણિકની નિશ્ચયકની n-1 ઘાત. હવે કઈ રીતના છે એ આપણે જોઈએ. આપણી પાસે આઈડેન્ટિટી છે આ a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a. હું અત્યારે n કક્ષાવાળો નહીં પણ મને 3 કક્ષાવાળો લઉં છું. 3x3 કક્ષાવાળો. અને આ જે a છે કેવો છે? 3 કક્ષાવાળો શ્રેણિક છે. બરાબર. તો એનો મતલબ એમ થયો કે અહીંયા જે i હશે i3 આપણે એટલે કે 3 કક્ષાવાળું જશે આઈડેન્ટિટી મેટ્રિક્સ. હવે હું શું કરું છું? બંને બાજુ છે હું નિશ્ચયક લઉં અને નિશ્ચયકમાં a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a. હવે તમને ખબર છે કે આને આપણે નિશ્ચયકમાં લઈએ એટલે આમ નિશ્ચયકમાં a છે એ તો કોઈ પણ મૂલ્ય હશે એ i સાથે ગુણાયેલા છે એટલે આમ આમ આ રીતના આવશે a
0 0 0 નિશ્ચયકમાં a 0 0 0 નિશ્ચયકમાં a નિશ્ચયકમાં આવશે. આ કોઈ પણ સંખ્યા હોય એ આની સાથે ગુણાયેલી હશે. આનું તમને ખબર છે કે 1 0 0 0 1 0 0 0 1 એમાં ગુણાયેલા છે. બરાબર, આપણે બંને બાજુ છે એ નિશ્ચયક લીધેલી છે. હવે જો આપણે શું કરવાનું છે હકીકતમાં, જોજો કે આપણે આ રીતનું છે એ સાબિત કઈ રીતનું થયું છે એ આપણે જોવાનું છે. આ છે એ n કક્ષાવાળા ચોરસ શ્રેણિક માટે જે છે આ રીતના આપણે લખી શકીએ. તો એવું શું લેવા આવ્યું એ આપણે વાત કરીએ. તો જો હવે તમને ખબર હોય તો આપણે હમણાં વાત થઈ હતી એ પ્રમાણે થોડાક કે ભાઈ કોઈ પણ બે શ્રેણિક હોય, કોઈ પણ બે શ્રેણિક છે, એમનો નિશ્ચયક એટલે એમના ગુણાકારનો નિશ્ચયક એ બંને શ્રેણિકના મૂલ્ય એટલે બંને શ્રેણિકના નિશ્ચયકના મૂલ્યના ગુણાકાર બરાબર થાય. આ કોઈ બે શ્રેણિક છે a અને b ચોરસ શ્રેણિક હોય, ખાસ a અને b છે એ કોઈ એક ચોરસ શ્રેણિક હોય અને એ બંનેનો ગુણાકાર છે, ગુણાકાર કર્યા પછી એટલે કે એ બંનેનો ગુણાકારનો નિશ્ચયક બરાબર એ બંનેના સ્વતંત્ર નિશ્ચયકના ગુણાકાર બરાબર થાય. કોઈ બે શ્રેણિકના ગુણાકારનો નિશ્ચયક એ બંને શ્રેણિકના સ્વતંત્ર નિશ્ચયકના ગુણાકાર જેટલો થાય. તો અહીંયા તમે જોશો તો અહીંયા બે શ્રેણિક જ આપેલા છે. તો આને આપણે આ રીતના લખી શકીએ, નિશ્ચયકમાં a ઇન્ટુ નિશ્ચયકમાં એડજોઇન્ટ ઓફ a બરાબર. હવે જો આમાંથી નિશ્ચયકમાં a, નિશ્ચયકમાં a, નિશ્ચયકમાં a શ્રેણિક હોય તો તમે કોઈ પણ સંખ્યા ગુણો તો બધા જ હાર એટલે બધા ઘટકો સાથે ગુણે, પણ નિશ્ચયકમાં કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભના ઘટકો સાથે આપણે ગુણીએ. એટલે આપણે જે છે આમાંથી નિશ્ચયકમાં a, નિશ્ચયકમાં a, નિશ્ચયકમાં a, તો નિશ્ચયકમાં a ની કેટલી ઘાત આવશે? 3 ઘાત. આ 1 2 ને 3. અહીંયા શું વધશે? 1 0 0 0 1 0 0 0 1. આમનું મૂલ્ય તમને ખબર છે, આનું મૂલ્ય શું થશે? 1. તેથી નિશ્ચયકમાં a એડજોઇન્ટ ઓફ a બરાબર નિશ્ચયકમાં a ની 3, નિશ્ચયક a ની 3. હવે જુઓ આ નિશ્ચયકમાં a ની 1 ઘાત છે ને અહીંયા 3 ઘાત છે એટલે 1 ઘાત ઉડી ગઈ અને 2 ઘાત. તો નિશ્ચયક એડજોઇન્ટ ઓફ a ઇઝ ઇક્વલ ટુ નિશ્ચયક a નો. આપણે કેટલા કક્ષાનો લીધો? તો 3 કક્ષાનો. તો જવાબ શું આવ્યો? અહીંયા નિશ્ચયક a નો એટલે અહીંયા જે છે એ 2 ઘાત આવી. 4 કક્ષા હોય તો અહીંયા 3, 5 કક્ષા હોય તો અહીંયા 4 એટલે 1 ઓછો આવે. માનો કે આ n કક્ષા વાળો હોય તો અહીંયા શું આવશે? n - 1. એટલે આ વ્યાપક રીતે આપણે લખેલું છે. ખાસ વિદ્યાર્થી મિત્રો કે જે પણ હું સમજૂતી આપું છું એ ખાસ તમે ધ્યાનમાં લેજો, કેમ કે આ બધી બાબતોનો છે ક્યાંક ને ક્યાંક આપણે ઉપયોગ છે તરત વાપરતા શીખવાનો રહેશે. હવે આનાથી થોડુંક જે છે એડવાન્સ લેવલ. એડવાન્સ લેવલ એટલે એ રીતનું કે માનો કે તમને આ એડજોઇન્ટ ઓફ a હવે નિશ્ચયકમાં તમને આ રીતના આપેલો હોય, એડજોઇન્ટ ઓફ a 2 વાર અને એનું નિશ્ચયક, તો શું થશે? તો કઈ નહીં કે નિશ્ચયકમાં a ની n - 1 નો વર્ગ. 2 વાર એડજોઇન્ટ ઓફ a આપેલા છે, એડજોઇન્ટ આપેલા છે એટલે એનો વર્ગ આવશે. 3 વાર હોય તો 3, 4 વાર હોય તો 4. બરાબર. આ જે છે એ જી લેવલનું છે. એમાં તમારે જે આ કદાચ પરિણામો છે એ ખૂબ મહત્વના. ત્રણ એટલે સુધી જે છે કદાચ આવી શકે. તો હવે આપણે સહઅવયવ શ્રેણિક છે પૂરો કર્યો. તો આપણે જોઈએ છે વ્યસ્ત શ્રેણિક. તો વ્યસ્ત શ્રેણિક વિશે આપણે થોડીક માહિતીઓ મેળવીએ. વ્યસ્ત શ્રેણિક છે એટલે કે a ઇનવર્સ એ આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા. શ્રેણિકમાં પ્રાથમિક પ્રક્રિયાઓની મદદથી આપણે વ્યસ્ત શ્રેણિક મેળવતા શીખ્યા. હવે આપણે સહઅવયવ શ્રેણિક અને નિશ્ચયકનો ઉપયોગ કરીને વ્યસ્ત શ્રેણિક મેળવવાના છે. એટલે કે a ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ 1 નિશ્ચયકમાં a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a. આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે વ્યસ્ત શ્રેણિક મેળવવાના છે.
આપણે એમાં જોયું હતું કે ભાઈ તમારે જ્યારે પણ પ્રાથમિક પ્રક્રિયાની મદદથી મેળવવાના ત્યારે a ઇઝ ઇક્વલ ટુ i ઇન્ટુ a, પછી તમે પ્રોસેસિંગ કરી અને અહીંયા જે છે i લાવતા હતા, અહીંયા a ઇન્વર્સ ઇન્ટુ a. હવે આમાં પણ ઘણી બધી એવી પ્રોબ્લેમ હતી કે એટલે કે આપણે વ્યસ્ત શ્રેણિક મેળવવા માટે ક્યારેક અસ્તિત્વ ધરાવે પણ નહીં. ક્યારે અસ્તિત્વ ન ધરાવે કે જ્યારે પણ તમે આ પ્રક્રિયા કરતા હોય, હાર પ્રક્રિયા કે સ્તંભ પ્રક્રિયા, એમાં કોઈ પણ હાર કે સ્તંભના બધા ઘટકો શૂન્ય થઈ જાય તો એનો વ્યસ્ત શ્રેણિક મળે નહીં, કેમ કે આપણે આઈડેન્ટિટી મેટ્રિક્સ લાવવાનો હોય બધું. બરાબર. હવે આ સૂત્ર છે કઈ રીતના એવું એ પહેલા આમાં જે ઘટકો આપેલા, માનો કે h ઓફ a આપણે મેળવી શકીએ નીચે એકમાં a, તો વ્યસ્ત શ્રેણિક છે એ અસ્તિત્વ ધરાવે છે કે નહીં એ પહેલા આપણે જાણવું જોઈએ. તો એના માટે આપણે બે શ્રેણિકો ભણવા પડે. વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે એના માટે આપણે બે શ્રેણિક જે છે, એક છે એ સામાન્ય શ્રેણિક. સામાન્ય શ્રેણિક કે જેને આપણે ઇંગ્લિશમાં નોન સિંગ્યુલર, નામ સામાન્ય પણ ઇંગ્લિશમાં નોન સિંગ્યુલર મેટ્રિક્સ, એટલે એમાં ઘણીવાર કન્ફ્યુઝન થઈ જાય છે. તો જો સામાન્ય શ્રેણિકમાં, સામાન્ય શ્રેણિક કોને કહેવાય? જો નિચેક a ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તેને સામાન્ય શ્રેણિક કહેવાય. હવે આ જો 0 ન હોય તો આપણને જે છે એ કંઈક વ્યસ્ત શ્રેણિક મળે. માનો કે આ 0 આવી જાય તો 1/0, તો એ ઇન્ફિનિટી થઈ જાય. તો જો નિચેકમાં a ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તેને શું કહેવાય? સામાન્ય શ્રેણિક. અને તો જ તે a ઇન્વર્સ છે એ અસ્તિત્વ ધરાવે. a ઇન્વર્સ છે એ અસ્તિત્વ ધરાવે. હવે ઘણીવાર આવી રીતના પૂછાય છે કે ભાઈ આપેલો શ્રેણિક છે સામાન્ય છે કે નહીં, તો આપણે જોવું પડે કે સામાન્ય શ્રેણિક કોને કહેવાય? જેનો મૂલ્ય છે એ 0 ન હોય તો એને સામાન્ય શ્રેણિક કહેવાય. હવે અસામાન્ય, અસામાન્ય એટલે એને સિંગ્યુલર કહેવાય. સિંગ્યુલર મેટ્રિક્સ, સિંગ્યુલર મેટ્રિક્સ છે કે જેમાં નિચેક a બરાબર 0 હોય તેને અસામાન્ય શ્રેણિક કહેવાય. અને આ વખતે જે છે એ a ઇન્વર્સ છે એ અસ્તિત્વ ધરાવે નહીં. જ્યારે પણ નિચેકમાં a ઇઝ ઇક્વલ ટુ 0 આવી જાય તો એ અસ્તિત્વ ધરાવે નહીં. એવા શ્રેણિકને કેવો શ્રેણિક કહેવાય? અસામાન્ય. પણ એનું નામ ઇંગ્લિશમાં શું છે? સિંગ્યુલર. તો આ જે છે એ બાબતની ખાસ તમારે એક ધ્યાન લેવાનું રહેશે. હવે આપણે જોઈએ કે આ કઈ રીતના આવ્યું. તો આપણે આગળ એક પરિણામ જોઈ ગયા, a ઇન્ટુ h ઓફ a ઇઝ ઇક્વલ ટુ નિચેકમાં a ઇન્ટુ i. આ તમે આપણે જોઈ ગયા છે. હવે જો આમાંથી જ આપણે આ જે છે એ સૂત્ર લાવીશું. શું કરીએ? જો આ નિચેકમાં a છે એ કોઈ પણ મૂલ્ય છે, એ આની સાથે ગુણાકારમાં છે, તો આમને અહીંયા જે છે આ બાજુ લઈએ એટલે આવશે ભાગાકારમાં. તો શું કરીએ? a ના છેદમાં નિચેકમાં a ઇન્ટુ h ઓફ a ઇઝ ઇક્વલ ટુ i. જોજો ખાસ. હવે શું કરીએ? આખા સમીકરણને a ઇન્વર્સ વડે ગુણતા, આખા સમીકરણને a ઇન્વર્સ વડે ગુણીએ તો a ઇન્વર્સ ઇન્ટુ a છેદમાં નિચેકમાં a to h ઓફ a is equal to a inverse into i. તમને ખબર છે કે a inverse into a એટલે શું થશે? i. i ગુણ્યા ગમે તે શ્રેણિક હોય તેનો જવાબ હંમેશા a જ આવે. તો આપણે આને આ રીતે લખી શકીએ to h ઓફ a. કોઈ પણ શ્રેણિકનો ગુણાકાર આઈડેન્ટિટી મેટ્રિક્સ સાથે થાય તો એનો જવાબ હંમેશા a ઇન્વર્સ જ આવે. તો આ રીતના જે છે એ આ સૂત્ર આવેલું છે. તો ખાસ વિચાર મિત્રો, આમાં જે પ્રમાણે મેં અમુક સાબિતીઓ જે મને લાગતી હશે કે જે કરાવડાવવા જેવી છે હું કરાવડાવીશ. આગળ હવે આપણે બીજા દાખલાઓ છે એ જોવાના છે કે જે એ ઇન્વર્સને લગતા છે. ખાસ વિદ્યાર્થી મિત્રો કે આમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય
આ જે પરિણામ છે એ કઈ રીતના આવે એની પણ મેં સાબિતી તમને આપેલી છે. તો હવે આપણે આગળ છે એ દાખલાઓ જોઈએ. ગણિતમાં a બરાબર તમને આપેલા છે, આપણે a ઇન્વર્સ છે મેળવવાના છે. તેની મદદથી કે a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/નીચા એકમાં a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a. તો પહેલા આપણે જે છે નીચા એકમાં a મેળવીએ. તો 1 2 3 1 2 1 2 3 1. તો આપણે આમનું જે છે મૂલ્ય મેળવીએ 1 2 - 3 એટલે -1 -2 1 - 2 એટલે -1 વત્તા 3 3 - 4 એટલે -1. તો -1 વત્તા 2 -3. તો -1 -3 -4 વત્તા 2 એટલે -2. જો ખાસ કે જ્યારે પણ તમને આ રીતના દાખલાઓ પૂછાય સહઅવયવની મદદથી, તેમાં એવું ખાસ લખેલું છે કે જો અસ્તિત્વ હોય, વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય તો એનો વ્યસ્ત શ્રેણિક મેળવો. માનો કે અહીંયા જો નીચા એકમાં a બરાબર જો 0 આવી ગયો તો એનું અસ્તિત્વ હોય નહીં, તો આપણે a ઇન્વર્સ મેળવી શકીએ નહીં. પણ અહીંયા જે છે એમનું અસ્તિત્વ છે. હવે આપણે શું મેળવવાના છે? એડજોઇન્ટ ઓફ a. હવે એડજોઇન્ટ ઓફ a આપણે મેળવીએ. ડાયરેક્ટલી મેળવું છું. એડજોઇન્ટ ઓફ a છે એમાં જેટલી પણ હારના ઘટકો છે એને આપણે સ્તંભના ઘટકોમાં ફેરવીશું. તો આપણે મેળવીએ તો 2 - 3 એટલે -1. પછી આપણે મેળવીએ 1 - 2 એટલે -1. પછી 3 - 4 એટલે -1. તો ડાયરેક્ટલી જે હારના ઘટકો છે એને હું સ્તંભમાં લખું છું, એટલે આપણે પરિવર્તન શ્રેણિક કરવાનો રહે નહીં. પછી એ પ્રમાણે આમના મેળવીએ તો 2 - 9 એટલે -7. પછી 2 માટે મેળવીએ 1 - 6 એટલે -5. પછી આમાં મેળવીએ 2 - 2 એટલે 0. પછી 2 માટે મેળવીએ 2 - 3 એટલે -4. પછી 3 માટે મેળવીએ 1 - 3 એટલે -2. પછી 2 - 2 એટલે 0. જો ખાસ કે આમાં જે પણ ઘટકો તમને કીધેલા છે વ્યવસ્થિત તમારે મેળવવાના રહેશે. તો કોઈ ઘટક જે છે, માનો કે 1 માટે મેળવ્યા એટલે 3 - 4 એટલે -1 છે અહીંયા આવશે. શું કરવાનું છે? હવે આ બધા જે ઘટકો છે એમની નિશાની ઉલટાવવાની. માઇનસ હોય તો પ્લસ, આ પ્લસ, આ પ્લસ ને આ પ્લસ. એટલે તમને એડજોઇન્ટ ઓફ a મળી ગયા. તો આપણે લખીએ a ઇન્વર્સ બરાબર 1/નીચા એકમાં a એટલે કે 1/-2. એડજોઇન્ટ ઓફ a છે -1 7 -4 1 -5 2 -1 1 0. આ તમારા જે છે એ જવાબ આવી ગયો. a ઇન્વર્સ મેળવ્યા પછી હવે આપણે બીજા જે છે એ દાખલાઓની આપણે ચર્ચાઓ કરીએ. આપણે 2/2 3/3 જે છે એના શ્રેણિકનો આપણે વ્યસ્ત શ્રેણિક મેળવો. હવે આપણે 2/2 માટે મેળવીએ. તો 2/2 શ્રેણિકમાં આપણે વ્યસ્ત શ્રેણિક કઈ રીતના મેળવી શકીએ? માનો કે કોઈ શ્રેણિક તમને આપેલો છે a 1 2 3 4, એનો તમારે a ઇન્વર્સ મેળવવાનો છે. તો નીચા એકમાં a બરાબર 4 - 6 બરાબર -2. તો a ઇન્વર્સ બરાબર 1/-2 એડજોઇન્ટ ઓફ a મેળવવાનો છે 4 1 -2 -3. આ તમને જે છે વ્યસ્ત શ્રેણિક મળી ગયો. હવે એના પછી આપણે અમુક ચર્ચાઓમાં કરવાની છે કે ભાઈ વ્યસ્ત શ્રેણિક છે એના વિશે આપણે ભણી ગયા કે a b નો ઇન્વર્સ બરાબર આપણે આ રીતે લખી b ઇન્વર્સ ઇન્ટુ a ઇન્વર્સ, b ઇન્વર્સ ઇન્ટુ a ઇન્વર્સ. એ જ પ્રમાણે બીજી એક બાબત એની વાત કરવાની છે કે ભાઈ નીચા એકમાં જ્યારે કોઈ પણ બે શ્રેણિકનો ગુણાકાર આપેલો હોય, નીચા એકમાં જ્યારે કોઈ પણ બે શ્રેણિકનો ગુણાકાર આપેલો હોય તો એનું મૂલ્ય જે છે એ બંને નીચા એકના મૂલ્યના ગુણાકાર બરાબર થાય. કોઈ પણ બે ચોરસ શ્રેણિક છે એનો ગુણાકારનો નીચા એક તમે મેળવો, એનું મૂલ્ય જે છે એ બંને શ્રેણિકના નીચા એકના મૂલ્યના ગુણાકાર બરાબર થાય. તો હવે આપણે વ્યસ્ત શ્રેણિકમાં જે છે NCERT ની બુકમાં દાખલાઓ જે છે એ તમને આપેલા છે. દાખલા નંબર 1 છે એટલે પ્રશ્ન નંબર 1 છે, એમાં બે દાખલાઓ આપેલા છે. એમાં સહઅવયવ શ્રેણિક મેળવવાના છે. એ તમારે ટ્રાય કરવાની છે.
ત્રીજો અને ચોથો દાખલો છે એમાં માત્ર ને માત્ર એને ચકાસવાનો છે એજોઇટ ઓફ a ઇન્ટુ a ગુણાકાર તમને આવડે છે તો શ્રેણિકના ગુણાકાર છે એના પરથી આપણે સાબિત એટલે ખાલી ચકાસવાનું છે. હવે એના પછી પ્રશ્ન નંબર જે 5 થી માંડીને 11 જે છે એમાં જો વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય તો તમારે વ્યસ્ત શ્રેણિક છે એ મેળવવાના છે. એમાં જેટલા પણ દાખલાઓ માનો કે 2x2 અને 3x3 ના દાખલાઓ છે એમાં આપણે એક એક ઉદાહરણ કરાવડાવી દીધેલા છે. એક ઉદાહરણ જે છે એ 11મું તમને કરાવડાવવાનું છે. એ પછી આપણે અમુક જે બાબતોની ચર્ચા કરવા